બુક કૃષ્ણયાન। પીપળાની નીચે સૂતેલા કૃષ્ણની આંખો બંધ હતી, છતાં ભાત ભાતના દ્રશ્યો એમની આંખો સામે આવીને નીકળી જતા હતા। દ્વારિકાનો એ મહાલય, કુરુક્ષેત્રનું યુદ્ધ, દ્રૌપદી સ્વયંવર, રૂકમણીનું હરણ અને પ્રભાસ ક્ષેત્ર તરફ નીકળ્યા ત્યારે જોયેલી સત્યભામાની આંખો, ક્યારેક આગળ તો ક્યારેક પાછળ, સમયને વટોળીને વ્યક્તિઓ અને દ્રશ્યો એમના સ્મરણપટ ઉપર આવતા હતા અને વિલીન થઈ જતા હતા। જાણે શેષનાગે પોતાની ફેણ ફેલાવી હોય એમ પીપળાનું વૃક્ષ એમના માથા પર છાયો કરી રહ્યું હતું। સામે હિરણ્ય, કપિલા અને સરસ્વતી નદીઓ ત્રણ દિશાઓમાંથી કલકલ કરતી વહી આવતી હતી। આ ત્રિવેણી સંગમની એક પવિત્ર ભૂમિ હતી જે સોમનાથના મંદિરની નિકટ હતી। પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાતા એ સ્થળમાં કલા અને સાહિત્યનું ખૂબ સન્માન થયું હતું। હજી તો થોડા સમય પહેલાં જ સોમનાથ મંદિરને શ્રી કૃષ્ણએ જીર્ણોદ્ધાર કરીને સોના ચાંદીથી મઢાવ્યું હતું। યાદવોએ હજી થોડી જ વાર પહેલાં સોમનાથના એ મંદિરમાં પૂજન અર્ચન કર્યા હતા અને આ ક્ષણે શ્રીકૃષ્ણ આંખો મીચીને જાણે વીતી ગયેલી એક એક પળને વાગોળતા પીપળા નીચે બેઠા હતા। પારવાર પીડા એમના આત્મા શરીરમાંથી લખલખાની જેમ પસાર થતી હતી। હજારો વીંછી એક સામટા ડંખતા હોય એવી કાળી બળતરા એમના શરીરને વીંટવાઈ વળી હતી। સામે જરા હાથ જોડીને બેઠો હતો। પગમાં વાગેલા તીરના ઘામાંથી ટપકતો રક્તને કારણે જાણે પગ સામે રક્તનું નાનકડું વર્તુળ રચાઈ ગયું હતું। પ્રભાસ ક્ષેત્રના જંગલમાંથી ત્રિવેણી સંગમ સુધી આવતા આવતા તો કૃષ્ણએ જાણે સદીઓ લાગી હતી। માતા ગાંધારીનો શાપ, દુર્વાસાનો શાપ વિફળ નહોતા જ થવાના। એક પછી એક એમના ભાઈઓ, કાકાઓ, ભત્રીજાઓ અને પુત્રો અને પૌત્રો, મિત્રો અને સ્નેહીઓ ભગવાન મહાકાળના ખપ્પરમાં હોમાઈ જવાના હતા અને અંતે પોતે પણ એ દિશામાં પ્રયાણ કરવાના હતા। સર્વ કંઈ જાણવા છતાં કૃષ્ણ અસહાય બની આખી આ પરિસ્થિતિ માત્ર સાક્ષી ભાવે જોતા રહ્યા હતા। છેક આ પળ સુધી એમના મનોમસ્તિષ્કમાં હજી યાદવોની મરણચીસો સળગતી હતી।